નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે અને હું છું આપણો મિત્ર કંચન પરમાર. પોદાર સ્કૂલ જે માણેજામાં આવેલી છે અને આ સ્કૂલ પર એક પિતાએ પોતાની ફરિયાદ સ્કૂલના મેનેજમેન્ટ સામે લખાવી હતી કે મારા બાળકને માનસિક ત્રાસ આપવામાં આવેલો છે અને ભેદભાવ રાખવામાં આવે છે. જોકે આ સમગ્ર મામલે પિતાએ કરેલી ફરિયાદમાં એટલે કે કરેલા આક્ષેપોમાં તેમને 112 પણ બોલાવી હતી. અને વિગતે વાત કરવા જઈએ તો પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ જે માણેજા વિસ્તારમાં આવેલી છે અને મકરપુરા પોલીસ સ્ટેશન લાગે છે. ગતરોજ એક વિવાદ તેમાં સર્જાયો હતો. તેમાં કિરણ નાગર જે વિદ્યાર્થીના પિતા છે એટલે કે વાલી છે, જેઓએ પોતાના બાળક ઉપર જે થયેલા અત્યાચારની વાત કરી હતી, તેમણે એક્સેપ્ટ કર્યા હતા કે સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓને શારીરિક સજા આપે છે તેમજ માનસિક હેરાનગતિ કરે છે. આ અંગે કિરણ નાગરે 112 ઇમરજન્સી નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી સ્કૂલ વિરુદ્ધ પોતાની જે કહેવાય કે ફરિયાદ નોંધાવવા માટેની રજૂઆત કરી હતી. આ મામલે પોદાર સ્કૂલના પ્રિન્સિપાલે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે અમારી સ્કૂલ છેલ્લા 100 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે અને માણેજા ખાતે છેલ્લા 8 વર્ષથી સારા પ્રતિષ્ઠા સાથે ચાલે છે. વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તન કે હેરાનગતિ કરવામાં આવતી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોદાર ગ્રુપની સ્કૂલમાં સમગ્ર ભારત તેમજ વિદેશોમાં પણ આ કાર્યરત છે. અમારી સ્કૂલનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનું છે. અહીં શિક્ષકો, એડમિન સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે એક પરિવાર જેવી જોડાણ ભાવના છે. સ્કૂલ મેનેજમેન્ટ એ આગળ જણાવ્યું હતું કે બાળકોનું ભવિષ્ય એ જ અમારું ધ્યેય છે અને અમારા સ્કૂલની ઇમેજ નિર્દોષ તથા શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત રહેશે. જોકે આ સમગ્ર મામલે સ્કૂલે મીડિયાને પોતાના સીસીટીવી ફૂટેજ આપ્યા હતા અને તેમાં આ જે પીળી ટી શર્ટ પહેરેલું જે બાળક છે તે તેના વિદ્યાર્થી મિત્રો સાથે મસ્તી કરતો પણ જણાય છે. થોડીક વાર ટીચરે તેને ચોપડી લઈને બોલાવ્યો છે અને બોર્ડની બાજુમાં ઊભો રાખ્યો છે, પરંતુ એ થોડીક જ ક્ષણની વાતો છે. જોકે એના પિતા એમ કહે છે કે 5-5 કલાક સુધી મારા બાળકને ઊભો રાખ્યો છે. એ તમામ આક્ષેપો વિરુદ્ધમાં જે કહેવાય કે પ્રિન્સિપાલે નકારી કાઢ્યા છે અને અમારી સ્કૂલ જે બાળકોને કોઈ પણ જાતનો ભેદભાવ નથી રાખતી, સંભાવના રાખે છે અને શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ મજબૂતાઈથી ધ્યાન આપે છે તેવા તમામ જે કહેવાય કે સ્કૂલના પ્રિન્સિપાલે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. જોકે આવો સાંભળીએ શું કહી રહ્યા છે સ્કૂલના પ્રિન્સિપાલ. પરંતુ વાલીને પણ પોતાના બાળકો જ્યારે સ્કૂલમાં લેસન ન કરે અથવા બાળકોની જ્યારે વધારે પડતી મસ્તી હોય કે વધારે પડતું બાળક જ્યારે પોતાનું એ ન થઈ જાય ત્યારે સ્કૂલમાં પણ થોડીક કડકાઈ હોવી જરૂરી છે. તેમ પણ પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે અમારે એવી કોઈ પણ જાતની બાળકોને હેરાનગતિ કરવામાં નથી આવતી. અને આ સમગ્ર મામલે પોદાર સ્કૂલના પ્રિન્સિપાલે સ્પષ્ટતા આપી હતી. આવો સાંભળીએ શું કહી રહ્યા છે પોદાર સ્કૂલના પ્રિન્સિપાલ. पेरेंट्स की कंप्लेंट है कि मेरा लड़का 5 घंटे खड़ा था, उसके पैर भी दर्द कर रहे थे. तो आपके पास कुछ नोट्स, टाइम टेबल या कुछ फुटेज है कि लड़का कितना टाइम के लिए खड़ा था आपका? जैसे कि मैंने कहा, डेफिनेटली हमारे पास सारे एविडेंसेस हैं, हमारे पास सीसीटीवी फुटेज है जहाँ पर एकदम आप क्लियरली देख पाएंगे बच्चा कुछ ही 1 मिनट तक खड़ा था शायद. और हमारे पास टाइम टेबल है. हमारा 7th पीरियड में मैथ्स क्लास था और हमारा स्कूल 12 बजे छूटता है. 7th एंड 8th पीरियड आर द लास्ट पीरियड्स. तो यहाँ पर बच्चे के सवाल ही नहीं है कि वो 5 घंटे तक खड़ा है. ये कहीं पर भी इस बात का इसमें कोई सत्यता नहीं है. ये एब्सोल्युटली रॉन्ग एलिगेशन है और मैं इस बात का तीव्र निंदा करती हूँ दोबारा से, और मैं इस बात का खंडन करती हूँ. और हमारे पास टाइम टेबल है. अगर कोई देखना चाहे, अगर कोई भी आके इस बात का टेस्टिफाई करना चाहे तो वी आर मोस्ट हैप्पी, हम दिखा सकते हैं. आइए, आके टाइम टेबल देखिए, सीसीटीवी फुटेज देखिए. मोस्ट वेलकम. आके एक बार जांच कर लीजिए और आप अपने हिसाब से इसका आप एनी वे यू कैन एनालाइज करके आप अपना डिसीजन खुद दे सकते हैं. आपका नाम, आपका परिचय? मेरा नाम मिसेस नीलांजना भौमिक है. आई एम द प्रिंसिपल ऑफ पोदार वर्ल्ड स्कूल मनेजा, वडोदरा.